આશીષ અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ત્રી લોકસેવા મન બુદ્ધિ આશ્રમ ત્યાં આજે અમે મુલાકાત માટે આવેલા છે। આ આશ્રમની અંદર 50થી વધુ પ્રભુજીને અહીંયા વસવાટ કરે છે અને વસવાટ કરવાની સાથે સાથે એમની જે સેવા આપણા રાજુભાઈ અમે તેમની સાથે જીગરભાઈ અને એમના જે રાજુભાઈના પત્ની એ એમની સેવા કરે છે। તો આજના દિવસે જે અમે આ આશ્રમની મુલાકાતે અમે આવ્યા છીએ તો અમારી બાજુમાં જે ઊભા છે આપણે ગિરીશભાઈ ભોજ જે ગણેશ કેટરર્સ અને મંડપ ચલાવે છે એમના તરફથી આજે આ જે તાળપત્રીનું આજે અમને દાન આપવામાં આવ્યું છે। તો આપણને વિચાર આવે કે તાળપત્રીનું દાન શા માટે? તો આપણા તમે જોઈ શકો છો આજે કે આ પ્રભુજીને રહેવા માટે અને બપોરે તાપ ન લાગે એના માટે થઈને આ બધું ખુલ્લું છે। તો ગિરીશભાઈની એવી ઈચ્છા છે કે ચાલો ભાઈ આજે હું મારા તરફથી આ એક તાળપત્રીનું દાન આપું। તેમની સાથે સાથે આ પંખાનું દાન આવ્યું છે। પંખાનું દાન આપણે એક બેન છે એને અમે ગયા શનિવારે આવેલા ત્યારે એક પંખાનું દાન આપ્યું હતું નચિકેતા તરફથી। એ વિડીયો જોઈને એ બેનને એમ થયું કે ભાઈ ખરેખર આજે તો આપણે તો ઘરમાં રહીએ છીએ, એસીમાં રહીએ છીએ, તો આપણને તો પંખો અને બધી સુવિધા મળી રહી છે, પણ આજે પ્રભુજી જે છે એ આવા તાપની અંદર કે પંખા વગર કેવી રીતે રહેતા હશે? તો એમની એક ઈચ્છા હતી તો તેમને મા ચામુંડાના નામથી આ પંખાનું દાન શ્રી લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવ્યું છે। તો મારે સુરતની જનતાને અને યુવાનોને એક મેસેજ આપવો છે કે તમારા જન્મ પ્રસંગે કોઈ શુભ પ્રસંગે કે અશુભ પ્રસંગે તમારા ત્યાં આ આશ્રમની મુલાકાત લો। આ આશ્રમને ખરેખર ઘણી બધી સહાયની જરૂર છે। તો હું સમગ્ર સુરતવાસીઓને હું અપીલ કરું છું કે પોતે આ આશ્રમની એકવાર મુલાકાત લો। જય હિન્દ। ભાઈ લોકસેવા આશ્રમ તરફથી અમે આપ સૌને એક આગ્રહ કરીએ છીએ કે અહીંયા બહુ ઘણી બધી વસ્તુની નીડ છે જે અત્યારે જેમ કે આ તાડપત્રીની હતી તો ભાઈ તાડપત્રી લઈ આવ્યા છે, એના છતાં અહીંયા ફ્લોરિંગ કરવાની એક બહુ મોટી જરૂર છે અત્યારે, જેમાં કપચીમાં બધા પ્રભુજન રહે છે આપણે। તો થોડું સિમેન્ટનો પણ કોઈ માણસ આગળ આવીને કહે કે ભાઈ અમે સિમેન્ટ કે કપચી કે રેતી કે આ બધી વસ્તુનું દાન કરીએ। અમુક કોઈ પણ જેમ કે જૂના ગાદલા થઈ ગયા, નવા ગાદલા થઈ ગયા, મેટ્રિક્સ થઈ ગયું, ઘણી બધી એવી વસ્તુની અમે આવશ્યકતા છે। જે કોઈ પણ પૂરું પાડવા માંગતા હોય તો અમને સંપર્ક કરે, તેથી આ પ્રભુજન સારી રીતે અહીંયા રહી શકે ને આનું ગુજારણ ચાલી શકે। હજુ કોણ આવશે?